બાચુંડાના બિલેશ્વર મહાદેવ મંદિરનો 13મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. એક દિવસીય ઉત્સવમાં હોમ હવન, ધ્વજારોહણ, ગાયોને ચારો તેમજ હરિભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા તાલુકાના બાચુંડા ગામના 1600 વર્ષ પુરાણા ઐતિહાસિક જે 13 વર્ષ પહેલાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો હતો એવા બિલેશ્વર મહાદેવ મંદિરનો 13મો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે યોજાયેલા એક દિવસીય ઉત્સવમાં સવારે સ્થાપિત દેવપૂજન, હોમ હવન, ધ્વજારોહણ, મહાઆરતી સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવના એકમાત્ર યજમાન બિલેશ્વર ભક્ત પરિવાર, મુખ્ય દાતા સંતોકભાઈ ભદ્રા પરિવાર ઉપસ્થિત રહીને સમગ્ર આયોજન કર્યું હતું. બાચુંડા, રવા, બિટિયારી, સાંધવ, કોઠારા વિસ્તારના શિવભક્તો અહીં દર સોમવારે મહાઆરતી, ભજન, સંતવાણીનું આયોજન કરે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞના આચાર્ય પદે પરસોત્તમભાઈ જોશી, કપિલભાઈ જોશીએ મંત્રોચ્ચાર કરી અને બ્રાહ્મણ વિધિ પૂરી કરી હતી. બિલેશ્વર મહાદેવ મંદિર સાથે અહીં નીલકંઠ મહાદેવ મંદિર સાથે વિવિધ ધાર્મિક મૂર્તિઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં હોમ હવન, શિવ, ગોગા મહારાજ, ગંગધારા, છત્ર, પંચવટી સહિતના સાથે વિવિધ મૂર્તિઓના આભૂષણનું નવીનકરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં શિવભક્તો મહાપ્રસાદમાં જોડાયા હતા. ગાયોને નિરાણ આપવામાં આવ્યું હતું. યજ્ઞના દાતા સંતોકભાઈ ભદ્રા પરિવાર, કાર્તિકભાઈ ભદ્રા સજોડે હોમ હવનમાં લાભ લીધો હતો. મંદિરના પૂજારી નારણગીરી ગોસ્વામી, મહેશગીરી ગોસ્વામી તેમજ શંકરલાલ, બાબુલાલ અમર તેમજ મોહનભાઈ વિરજીભાઈ કટારમલ, ભરતભાઈ ગોસ્વામી, છત્રી સમાજના અગ્રણી દોલુભા જાડેજા સહિતના મોટી સંખ્યામાં હરિભક્તો જોડાઈને મહોત્સવને લાભ લીધો હતો. દર વર્ષે યોજાતા ઉત્સવને લઈને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં શિવભક્તો સવારથી ઉપસ્થિત રહ્યા હતા. બાચુંડા ગામના 2 કિલોમીટર દૂર આવેલા આ પ્રાચીન ઐતિહાસિક બિલેશ્વર મહાદેવ મંદિરનો જે ઇતિહાસ છે તે અનેરો છે અને જે અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પોતાની માનતા પૂરી કરવા આવતા હોય છે. ત્યારે ભાનુશાલી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના મોટી સંખ્યામાં મુંબઈ, ગુજરાત, દેશ પરદેશથી ધાર્મિક વિધિ અહીં સંપન્ન કરવામાં આવતા હોય છે. પહેલાં સવારે મહાદેવ મંદિરના ધ્વજારોહણ વિધિ, ઢોલ શરણાઈ, વાદ્ય ગાજ્ય સંકુલમાં શિવભક્તો તેમજ રાસ शादगरातो सवा बोलिए त्रिबिलेश्वर महादेव की जय। ओम गणेश देव लक्ष्मी चंद्रया रात्रे सहस्वेन चंद्राणे रोमद्वेन यादम भाइणे गाना मुंबई गाना सर्वं भाई गाना મારું નામ જેઠાલાલ વેગજી, ગામ બાચુંડા અને બિલેશ્વરનો જીવન આજે 13 વર્ષ થઈ ગયા અને પાટોત્સવ 13 વર્ષ થઈ ગયા અને એ મુજબ રાબેતા મુજબ કે આ સંતોષભાઈ ત્યારે પણ આ મંદિર માટે કહું તો ભેખ ફેરી લીધું છે એવું છે, પણ બહુ આગળ કામ વધાવી નાખ્યું છે અને બિલેશ્વરનો ચમત્કાર છે. અને મારે 40 વર્ષ થયા હું કચ્છમાં રહું છું, પણ આ જગ્યાનો જે ચમત્કાર છે ને એ તો આ જાણે અને બિલેશ્વર જાણે અને સંતોષભાઈ જાણે, સમજો ને. તો આ બધું થઈ ગયું છે, બધું સારે ને સારું આ થઈ ગયું છે આ બાજુ ને સંતોષભાઈને બિલેશ્વર બાપા વધારે ને વધારે દયા કરે અને આવું જ કામ કરતા રહે. અમારી આ બાચુંડાની પ્રજા કહે છે કે તમે અહીંયા સારી રીતે અમારે
આજે થઈ રહી છે. તો એટલા માટે આ સંતોષભાઈ બધું કરાવે છે, બહુ સારું કરાવે છે અને બિલેસરનું જે પણ કામ કર્યું છે એ બહુ સારામાં સારી ચીજ બની છે અને હજી પણ સારું થશે એના હાથે એ અમે ઈચ્છીએ છીએ. બરાબર છે ને પછી આ બિલેસરનો પાઠોત્સવ થયો અને એ વખતે હું તમને કહું છું મંદિર જો જીર્ણોદ્ધાર નવું કરાવ્યો અને તે વખતે આ મંદિરનો થયો ને ત્યારે હું 40-30 દિવસ અહીંયા એટલે રોજ અહીંયા 30 દિવસમાં હું મારી કેબિન ચાલુ ન કરું, સવારના અહીંયા પૂજા કરીને પછી જાઉં અને પછી મંદિર પૂરું થઈ ગયું ત્યારે અમે 40 દિવસ અહીંયા આવ્યો હતો. 40 દિવસ ત્યારે પાણીની લૂંટો અને દૂધ અને આપણે અગરબત્તી કરીને અહીંયાથી ચાલ્યો અને અમારું કામ બધું સફળ થઈ ગયું. મારું નામ ડોલુભા ધીરુભા વિઠિયાજી. અમારે અહીંયા બિલેશ્વર મહાદેવનો 13મો પાટોત્સવ સંતોષભાઈ પરિવાર બિલેશ્વર પરિવાર જે પહેલેથી પરંપરા ચાલી આવે છે અમારે પાટોત્સવની વિઠિયારીને પાચુંડા અમારો એક જ આ બધો બિલેશ્વર મહાદેવનો એટલો ઉત્સાહમાં આજુબાજુના ગામડિયાનો બહુ જ માણસો અહીંયા દર્શનાર્થે આવે છે અને 12 માસ ચાલુ જ હોય છે અને આવી રીતના બિલેશ્વર મહાદેવનું બહુ જ મહિમા છે અને ઉત્સવ છે અને બિલેશ્વર બાપા બધાને એટલો પ્રસન્ન છે કે ગામે ગામથી માણસો આવી એમની મનોકામના પૂર્ણ કરે છે. મારું નામ ભરત ગોસ્વામી, ગામ બાચુંડા. હું બિલેશ્વર મહાદેવના પૂજારી પરિવારનો એક સભ્ય છું. બિલેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ તો જોવા જઈએ તો લગભગ 1600 વર્ષથી પણ આગળનો છે, પણ એ પણ અંદાજિત છે. એનાથી આગળ જે હશે એ સવિશેષ જે પણ હશે ઇતિહાસથી તો ભગવાન જાણે, પણ 1200-1300 વર્ષથી તો અમારા પણ ભટ્ટ રાજાના ચોપડાની અંદર લખેલું છે અને અમારો પરિવાર સેવા પૂજા કરે છે. એ ઉપરાંત ગામના લોકોનું અને આજુબાજુના ગામ રવા, વિટિયારી, બાચુંડા, સાંધવ, કોઠારા એ બધા ગામના લોકો બહુ એટલે બહુ જ માને છે અને આજુબાજુના ગામમાં બિલેશ્વર મહાદેવના પરચાઓનું મહાત્મ્ય પણ બહુ છે અને જોવા જઈએ તો દર મહિનાના સોમવારના પણ સારી એવી પબ્લિક આવે છે, લોકો ઘણા આવે છે ને આજે બધા ગામ લોકો ભેગા થયા છે. જ્યારે 2012માં બિલેશ્વર મહાદેવ મંદિરનું પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને જીર્ણોદ્ધારનો પ્રોગ્રામ હતો, એને આજે 13 વર્ષ થયા એટલે 13મો પાટોત્સવ છે. એ નિમિત્તે આજુબાજુના વિસ્તારના બધા લોકો અને ખાસ કરીને જે બિલેશ્વર મહાદેવની જેમની ઉપર કૃપા વધારે છે અને જેમણે આ આખા મંદિરનું ભવ્ય નિર્માણ કરાવ્યું એ બિલેશ્વર ભક્ત પરિવાર અને એમના મોભી શ્રી સંતોષભાઈ પણ હમણાં હાજર છે અને એ મહાદેવની કૃપાથી દર વર્ષે આ પ્રોગ્રામ કરાવે છે. પાટોત્સવનું સંપૂર્ણ ખર્ચ પણ બિલેશ્વર ભક્ત પરિવારની એક જ પરિવાર આપે છે અને બિલેશ્વર મહાદેવની કૃપાથી આપણે ઈચ્છીએ કે આગળ પણ એ એમ જ કરતા રહે. એ ઉપરાંત જોવા જઈએ તો બિલેશ્વર મહાદેવના પ્રાંગણની અંદર ઘણા બધા બીજા પણ ઉત્સવો ઉજવાય જ છે. કોઈ પણ વાર તહેવાર ગામમાં હોય એટલે બિલેશ્વર મહાદેવ ઉપર અચૂક કોઈને કોઈ પ્રોગ્રામ કે જે પણ કાર્યક્રમ હોય, ભજન સંતવાણીના જે પણ હોય કાર્યક્રમો એ રાખવામાં આવે છે અને ગામના લોકોને પણ અચૂક શ્રદ્ધા છે અને આજુબાજુના લોકો પણ ઘણા બધા આવે છે. આ ઉપરાંત જે જોવા જઈએ તો વિટિયારી ગામના જે મહાજન છે, ભાચુંડા ગામના મહાજન છે, આજે પણ એ લોકો જ્યારે પણ મુંબઈથી આવે છે પોતાના સ્વગામની અંદર પોતાના માતૃ વતનમાં જ્યારે પણ ગામમાં આવે છે એટલે બિલેશ્વર મહાદેવના દર્શન વગર લગભગ સુધી કોઈ પાણી પણ પીતા નથી, એટલું બધું માને છે. તો આપણે કહીએ કે ભાઈ બિલેશ્વર મહાદેવ બધાની ઉપર આવી જ રીતે કૃપા વરસાવતા રહે અને તમારા માધ્યમથી, તમારા ન્યૂઝની માધ્યમથી જેટલા પણ વધારે લોકો સુધી આ સમાચાર પહોંચે અને મહાદેવનું મહાત્મ્ય બધાને મળે એ આપણે પ્રાર્થના કરી બિલેશ્વર મહાદેવ પાસે.